અને શરૂઆત કરીએ સૌથી મોટા સમાચાર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે। ઘણી બધી આશા અપેક્ષાઓ સાથે કોંગ્રેસને ફરી બેઠી કરવા, ફિનિક્સની જેમ ફરી ઊભી કરવા માટે શક્તિસિંહને કમાન સોંપવામાં આવી હતી, પણ આ પેટા ચૂંટણી પછી, પરિણામ પછી શક્તિસિંહે રાજીનામું આપી દીધું છે। આ પરિણામ માટે જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। તેમની સાથે વાત કરશું। બાપુ, આ પરિણામ તો ઠીક છે, પરંતુ તેના પહેલા 2024ના પરિણામ પણ કોંગ્રેસ માટે ખરાબ આવ્યા હતા। શું આ જ પરિણામ કારણ છે આપના રાજીનામાનું? ચોક્કસ। દાખલા તરીકે સંસદના પરિણામોમાં અમે 10 વર્ષથી ઝીરો રહેતા હતા। ગેનીબેન ચૂંટાણા એક સીટ આવી, પોઝિટિવ પરિણામ આવ્યું। 4-5 સીટો અમે નજીવી સંસદમાં હાર્યા, આશાનું કિરણ પોઝિટિવ હતું। આગળ કામ કરતા રહ્યા। આ વખતે કાર્યકર્તાઓની મહેનત હતી, સલામ કરીશ, નમન કરીશ એમને, પરંતુ પરિણામ ન આવી શક્યું તો એની નૈતિક જવાબદારી કોઈકે તો લેવી પડે, અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પહેલી નૈતિક જવાબદારી મારી છે। હવે કાર્યકર્તા તરીકે જરૂર સંઘર્ષ કરીશું, કામ કરતા રહીશું। બાબુ, સંગઠન સર્જન અભિયાન હેઠળ હમણાં જ પ્રમુખોની નિમણૂક થઈ છે, તો નવા જે ટીમ છે, નવા પ્રમુખો સાથે કામ કરવાનું કેમ આપને યોગ્ય ન લાગ્યું? મને યોગ્ય લાગ્યું છે, અને એટલે ગઈકાલે પણ ઉમેર્યો હતો। આ જાહેરાત થયા પછી લગભગ તમામ પ્રમુખોને મેં સામેથી ફોન કર્યા છે। જૂના પ્રમુખો હતા, એમની સાથે વાત કરી છે ને સાથે મળીને કામ કરવાનું। સરસ ટીમ નવી મળી છે, પરંતુ કોઈના કોઈ બહાનું કાઢીને નિષ્ફળતા પછી પણ સત્તામાં બેસી રહેવું એ મને યોગ્ય નહોતું લાગતું। બાબુ, છેલ્લો સવાલ, એવું તો શું બન્યું કે 2 ચૂંટણીમાં પરિણામ ન આવી શક્યા? શું કારણ આપ માનો છો? હું જ્યારે નૈતિક જવાબદારીનો સ્વીકાર કરતો હોઉં ત્યારે એ કારણોમાં પડીને કોઈકના પર ઠીકરું ફોડું એ વ્યાજબી નથી, એટલે આજના દિવસે હું બીજા કોઈ કારણોની ચર્ચા નહીં કરું। ધન્યવાદ। તો આ શક્તિસિંહ ગોહિલ, જેમણે પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે, અને તેમણે કહ્યું છે કે ચૂંટણીના પરિણામ ન આવવા પાછળનું કારણ યોગ્ય નથી, પરંતુ હું મારી નૈતિક જવાબદારી સ્વીકારીને આજે પદ ઉપરથી રાજીનામું આપું છું। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વિસાવદર અને કડી પેટા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે, અને બંનેમાં કોંગ્રેસનો રકાસ થયો છે। એક બાજુ કડીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે, ગઢ જાળવી રાખ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, તો આ બાજુ વિસાવદરમાં તો કોંગ્રેસની બિલકુલ હાલત પાતળી થઈ ચૂકી છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર બિલકુલ 3-4 અક્ષરમાં જ, એ 4 આંકડાની અંદર એ વોટ લઈ શક્યા હતા। પણ એક બાજુ તમે જુઓ, આ દ્રશ્યો છે કડીમાં ઉજવણીના દ્રશ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડાને ખભે ઊંચકી અને કાર્યકરો એમનો વિજય સરઘસ કાઢી રહ્યા છે। બીજી બાજુ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું વિજય સરઘસ નીકળી રહ્યું છે, અને અહીંયા આગળ જવાહર ચાવડાના જય જયકાર પણ બોલાવવામાં આવ્યા હતા। અને આ બાજુ કોંગ્રેસની હાલત એવી છે, કોંગ્રેસની આમ તો છેલ્લા ઘણા સમયથી એવી હાલત છે। 2017માં જ્યારે પાટીદાર આંદોલન થયું હતું એ વખતે કોંગ્રેસને થોડું બળ મળ્યું હતું, પણ એ પછી કોંગ્રેસનો સતત રકાસ થયો છે। અત્યારે પણ વિધાનસભામાં માત્ર ને માત્ર 12 સીટ કોંગ્રેસની છે, વિપક્ષનું પદ પણ ન મળે એવી પાતળી હાલત છે। આ વખતે આ ચૂંટણીમાં ઘણી બધી અપેક્ષાઓ હતી, પણ એ અપેક્ષાઓ પરિપૂર્ણ નથી થઈ શકી, અને કદાચ એની જવાબદારી શક્તિસિંહ અત્યારે હાલ પૂરતું કહી રહ્યા છે કે સ્વીકારીને, પણ ઘણા બધા બીજા કારણ, ઘણા બધા બીજા ફેક્ટર્સ પણ જવાબદાર હોઈ શકે છે। પ્રતિક પાસે ચર્ચા કરીએ। પ્રતિક, શું માત્ર આ 2 ચૂંટણીના, આ 2 પેટા ચૂંટણીના પરિણામના કારણે આ રાજીનામું, કે પછી બીજા ઘણા બધા કારણ કે આપણે જોઈએ છીએ કે કોંગ્રેસમાં ઘણા બધા ગ્રુપ, ઘણા બધા ગુટ ચાલતા હોય છે, ક્યાંક આ એનું તો પરિણામ નથી? બિલકુલ નુપુર, આ જે પરિણામ છે તે મુખ્ય કારણ હોવાનું નથી માનવામાં આવતું, કારણ કે બંને જે બેઠકો છે, વિસાવદર અને કડી બેઠક, આ બંને બેઠકો ન તો કોંગ્રેસ પાસે હતી, ન તે કોંગ્રેસ જીતી શકે તેવું હતું, અને આ જ કારણથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ બંને પેટા ચૂંટણીના જે પરિણામ આવે છે તેના કારણથી તેમણે રાજીનામું આપ્યું ન હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પરંતુ શક્તિસિંહ એ રીતે જવાબ આપી રહ્યા છે કે આ જે કારણ છે તે ફક્ત ને ફક્ત તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે આ કારણ પોતાનું રાજીનામું આપ્યું છે। સાથે જ નુપુર, જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ હજુ તો અમદાવાદ સહિત રાજ્યના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક થઈ છે, અને આ જે નિમણૂકો થઈ છે તે નિમણૂકો AICC દ્વારા કરવામાં આવી છે, અને આ જ કારણથી કેટલાક જિલ્લાઓમાં બળાપો પણ કાઢવામાં આવ્યો હતો। જે કોંગ્રેસના નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, તેમણે સ્પષ્ટ આ જે નિયુક્તિ થઈ છે, નિમણૂક થઈ છે, તેનાથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, અને આ નારાજગી પણ એકમાત્ર કારણ હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ ખૂબ
ખરાબ પરિણામ આવ્યા હતા કોંગ્રેસ માટે ત્યારે તેમણે રાજીનામું નહોતું આપ્યું, પરંતુ આજે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા છે, બંને પરિણામોમાં કોંગ્રેસને નિરાશા સાંપડી છે, ત્યારે આ પરિણામને કારણે જ તેઓ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે છે તેવું તેમનું નિવેદન છે. પરંતુ સૌ કોઈ માની રહ્યા છે કે આના સિવાય અનેક એવા કારણો હોઈ શકે છે જેના કારણે શક્તિસિંહે રાજીનામું આપ્યું હોઈ શકે છે, પરંતુ હાલ એ કારણ જાણવા નથી મળતું. જ્યારે શક્તિસિંહને મેં એ સવાલ પૂછ્યો કે એવું તો શું બન્યું કે બંને ચૂંટણીમાં કોંગ્રેસ છે તે સારા પરિણામ ન લાવી શકી, ત્યારે તેમણે એ જવાબ આપ્યો કે પરિણામ શા માટે નથી મળ્યું તેના કારણમાં નથી પડવું, પરંતુ પરિણામ ન આવવા પાછળનું કારણ હું હોઉં છું અને આ જ કારણથી મેં આ મારી નૈતિક જવાબદારી સ્વીકારીને આ બધી રાજીનામું આપ્યું છે. અને શક્તિસિંહે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ છે તે શૈલેષ પરમારને સોંપવામાં આવ્યો છે અને જ્યાં સુધી એઆઈસીસી દ્વારા નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર આ કાર્યભાર સંભાળશે. હમણાં જ રાહુલ ગાંધી જ્યારે આવ્યા હતા અને પ્રતિક એ વખતે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી, ઘોડાની વાત કરી હતી, ગધેડાની વાત કરી હતી, એની સાથે સાથે એમણે કહ્યું હતું કે આપણા જ ઘરના જ કેટલાક ગદ્દારો છે, એ વાત પણ એમણે કરી હતી. અને એ શક્તિસિંહ પણ ખૂબ સારી રીતે જાણતા હતા, ભલે ક્યારે એમણે ખુલીને એ વાત નથી કરી, પણ જે કોંગ્રેસ જ કોંગ્રેસને ડૂબાડતી આવી છે છેલ્લા ઘણા વર્ષોથી આપણે ગુજરાતમાં જોઈએ છીએ. લગભગ 30-32 વર્ષથી કોંગ્રેસ સત્તા વિહોણી છે ગુજરાતની અંદર અને એમાં પ્રમુખો બદલાય છે, પરિસ્થિતિ નથી બદલાતી. કદાચ અત્યારે પણ એ જ થયું છે. અને જે ગુટબાજી છે કોંગ્રેસની અંદર, જે અલગ અલગ ગ્રુપો છે હંમેશા એકબીજાની સામે લડ્યા કરે છે. શક્તિસિંહ માટે ભલે એવું કહેવાતું હોય કે કોઈ ગ્રુપના નથી, એ બધાના છે, પણ ક્યાંક આ ગ્રુપિઝમ શક્તિસિંહને નડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અને જ્યારે તમારા સવાલનો જવાબ એમણે આપ્યો કે કારણમાં આપણે અત્યારે નથી પડવું, એ ઘણું બધું કહી જાય છે. સાચી વાત છે, કારણમાં અત્યારે નથી પડવું તે જ ઘણું બધું કહી જાય છે. કારણ કે શક્તિસિંહ કોઈ ગ્રુપના વ્યક્તિ નથી, પરંતુ અનેક એવા ગ્રુપો ગુજરાત કોંગ્રેસમાં ચાલે છે જેના કારણે કોંગ્રેસ ઊંચી આવી શકી નથી 30 વર્ષથી. અને આ જ કારણથી કદાચ શક્તિસિંહે રાજીનામું આપ્યું તેમ લાગ્યું છે. કારણ કે રાહુલ ગાંધીએ ભલે વાત કહી હોય કે ગુજરાતમાંથી હવે એ નેતાઓને દૂર કરવાના છે કે જે કોંગ્રેસમાં રહીને જ કોંગ્રેસને નુકસાન કરે છે અને ભાજપને ફાયદો કરાવે છે, ત્યારે આવા નેતાઓને હજુ સુધી દૂર નથી કરાયા. આ એક કારણ હોઈ શકે છે કે આવા નેતાઓ કોંગ્રેસમાં છે, યથાવત છે અને તેમને કાર્યભાર મળી રહ્યો છે, નવી જવાબદારીઓ મળી રહી છે. અને આ જ કારણથી કદાચ શક્તિસિંહે રાજીનામું આપ્યું તો પણ નવાઈ નહીં, પરંતુ હાલ શક્તિસિંહ દ્વારા કોઈપણ કારણ વિના રાજીનામું આપ્યું છે. તેમણે ફક્ત એ જ કહ્યું છે કે બંને પેટા ચૂંટણીના જે પરિણામો છે તે કોંગ્રેસ માટે નિરાશાજનક છે અને આ જ કારણથી હું મારી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપું છું. બિલકુલ પ્રતિક, અત્યારે હવે શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ તરીકેનો કાર્યભાર તો સંભાળવા માટે આપ્યો છે. શક્તિસિંહે રાજીનામું ધરી દીધું છે. એના કારણોનું વિશ્લેષણ થશે અને એના કારણો સામે આવશે અને એ કારણો જ આપ કોંગ્રેસ બીટ સંભાળો છો, આપની પાસે જ આવશે અને કોંગ્રેસના જ લોકો સામે ચાલીને ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં આપને કહેશે. પણ સવાલ હવે એ થાય છે કે વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી અત્યારે એની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યાં હવે જો કોંગ્રેસમાં પ્રમુખના ઠેકાણા ના હોય તો પછી આ કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? પહેલેથી જ આધાર ખોઈ બેઠી છે અને જો વ્યવસ્થિત મજબૂત ચહેરો પ્રમુખ તરીકે ન મળે તો કોંગ્રેસના હાલ કેટલા બેહાલ થઈ શકે? બિલકુલ, સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે રહેવાનો છે. આ સાથે જ બીજો સૌથી મોટો પડકાર એ છે કે 30 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટી બેઠી નથી થઈ શકી અને હવે તો તેમની પાસે સેનાપતિ જ નથી અને સેનાપતિ વિના કાર્યકર્તાઓ કેવી રીતે આગળ વધશે તે સૌથી મોટો પડકાર છે. અને આ જ કારણથી હવે એઆઈસીસી દ્વારા પણ નવા પ્રમુખ કોને બનાવવા તેના માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિસિંહને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે નવા પ્રમુખ માટે તમે કોને સૂચન કરો છો, કોનું નામ આગળ ધરો છો, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે હું કોઈ વ્યક્તિ માટેનું નામ આગળ નથી ધરતો, મેં કોઈની સલાહ નથી આપી કે કોઈ પ્રમુખ કોને બનાવવા, પરંતુ એઆઈસીસી દ્વારા ચોક્કસ યોગ્ય વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત પણ કરવામાં આવશે. આગલા સમયની અંદર શું થાય છે તો જોવાનું છે. પ્રતિક, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ આપની પાસેથી માહિતી લઈશું, ચર્ચા કરીશું. સહયોગી મનીષ પણ મારી સાથે છે. મનીષ, શક્તિસિંહ જ્યારે આપણે વિધાનસભાની ચૂંટણી હતી, લોકસભાની ચૂંટણી હતી અને એ પ્રમુખ પણ બન્યા, એ વખતે આપણે જ હતા જ્યારે એમનો આપણે સંદેશના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ કર્યો હતો. એક જુજારું પણ હંમેશા એમની અંદર દેખાયું છે અને કોંગ્રેસને બેઠી કરવા માટેના ખૂબ પ્રયત્નો એમણે કર્યા છે. એ સવાલ આપણો હતો કે જે કોંગ્રેસની અંદર ગ્રુપ છે એને કેવી રીતે તમે સાધશો, કેવી રીતે બધાને સાથે રાખીને ચાલશો, અને ખૂબ આત્મવિશ્વાસથી એમણે કહ્યું હતું, પણ લાગે છે કે આત્મવિશ્વાસ કામ નથી આવ્યો અને અત્યારે આ પરિણામ આપણી સામે છે. બિલકુલ નુપુર, તમે જે વાત કહી બિલકુલ સચોટ એટલા માટે છે કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતૃત્વની જવાબદારી સંભાળવી એક કાંટાળા તાજ બરાબર છે. શક્તિસિંહ ગોહિલ ખૂબ સારી રીતે જાણતા હતા, તેમ છતાં પણ કેટલાક કારણો જવાબદાર રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીનું ગુજરાતમાં આવવું અને ત્યારબાદ એ વાત કહેવી કે ગુજરાતમાં લગ્નના ઘોડા
અને જંગના ઘોડાઓ વચ્ચે ફરક નથી પારખવામાં આવતો. ત્યારબાદની આખી ગતિવિધિ તમે જોઈ. એ જ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જઈને એક વાત કરી કે મારી પાસે જે યાદી આવી હતી જિલ્લા પ્રમુખોની, એમાંથી મોટા નેતાઓના ડ્રાઈવર, પીએ એ લોકોના નામ સામે આવ્યા હતા. એ વાત સાબિત કરતી હતી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોઈ પણ કાળે પોતાની જે મૂળ આદત છે છોડવા તૈયાર નથી. મતલબ કે જૂથબાજી, મતલબ કે શક્તિસિંહ ગોહિલ એ પણ જાણતા હતા કે કોંગ્રેસમાં કેટલા જૂથો ચાલે છે. શક્તિસિંહ ગોહિલે ખૂબ પ્રયાસો કર્યા હોઈ શકે છે, કારણ કે એમની કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને એમના પર ખૂબ ભરોસો હતો. પરંતુ ગમે તેવો મજબૂત નેતા હોય, પરંતુ નુપુર જો પરિણામ નથી અપાવી શકતો તો આખરે એ માત્ર ને માત્ર એક જ વિકલ્પ બચે છે, એ રાજીનામું હોય છે. બિલકુલ મનીષ જોડાયેલા રહેશો મારી સાથે. પ્રતિક આપણી સાથે જોડાયેલા છે અત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી, અને પ્રતિકની સાથે ડોક્ટર મનીષ દોશી પણ છે. પ્રતિક, નુપુર, મારી સાથે મનીષ દોશી મુખ્ય પ્રવક્તા છે. મનીષભાઈ, ખાસ તો શક્તિસિંહ કાર્યભાર સંભાળ્યો લગભગ 2 વર્ષ ને 1 મહિનો થયો છે ને ટૂંકા સમયમાં તેમણે રાજીનામું આપ્યું છે. અને રાજીનામાનું કારણ તેમણે કહ્યું છે કે 2 પેટા ચૂંટણીના પરિણામ નથી આવી શકે, તેના માટે રાજીનામું આપ્યું. આપ શું માનો છો, મુખ્ય કારણ શું હોઈ શકે? જાહેર જીવનની અંદર ઉત્કૃષ્ટ માપદંડ સાથે રાજનીતિ કરનારા, ખાલી કહેવા માટે નહીં પણ હકીકતલક્ષી રાજનીતિ કરનારા માનનીય શક્તિસિંહ ગોહિલે ફરી એક વખત એ ઉચ્ચ માપદંડોને લોકો સમક્ષ મૂક્યા છે. લોકો સામાન્ય સભ્યપદ છોડવા તૈયાર નથી હોતા, લોકો સરપંચ પદ છોડવા તૈયાર નથી હોતા, પણ નૈતિકતાના ધોરણો પર મારી જવાબદારી, મારો કાર્યકર્તા તો લઈ રહ્યો, પણ હું ટીમ લીડર તરીકે ક્યાંક જવાબદારી નથી. આ જ વાત 1994ની અંદર રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પોતાના વિસ્તારને ન્યાય અપાવવા માટે ક્યાંક ઉણા ઉતરા જેવી મનની લાગણીથી નૈતિકતા મારા વિસ્તાર માટે પણ આ થવું જોઈએ એ વાત લઈને એમને પોતે માત્ર રાજીનામું દેખાવ પૂરતું નહીં, પોતાની વાત મનાવવા માટે નહીં, બંગલો, ગાડી બધું છોડીને સામાન્ય ક્વાર્ટરમાં જતા રહે. આ દેખાડે છે આખી વાત કે ઉચ્ચ માપદંડ સાથે રાજનીતિ કરી રહ્યા છે. આ નવી પેઢીને અને હાલમાં પણ જે ખેતતાની રાજનીતિ કરે એ સૌના માટે આ શીખવા જેવી વાત છે. આ અમારી માટે તો આંચકાજનક છે જ. પરિણામો 2 કોંગ્રેસ પક્ષ માટે, 1 બેઠક આપની હતી વિસાવદરની, ભાજપની કડીની બેઠક હતી. એ 2 બેઠકોના કોઈ બીજા પ્રશ્નો એવા નહોતા, પણ પોતે આ બાબતમાં માને છે અને પોતે સ્પષ્ટપણે ઈચ્છે છે કે આ નૈતિકતાની વાત છે. અને નૈતિકતાના ધોરણે જે છે, મને એમ લાગે છે કે જાહેર જીવન, હું તો એમની સાથે 30 વર્ષથી વધુ સમય NSUના કાર્યકર્તા વખતથી જોતો આવ્યો છું. જ્યારે એમને 1994માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે એમના બંગલે પહોંચનારો NSUના લીડર તરીકે હું હતો. એટલે મને આજે એ વાત કશે મારી સામે છે ત્યારે 5000 લોકો એમના બંગલા ઉપર મનાવવા થયા કે સાહેબ તમે મંત્રી છો ત્યારે બધું મળશે, તો કે નહીં, આ મારા વિસ્તારની વાત છે, મારા મતદાતા મારા વિશ્વાસ મૂક્યો એના માટે, અને એની માટે કોઈ બાર્ગેનિંગની વાત નહીં. આજે પણ એમને કીધું કે મેં નૈતિકતાનું ધોરણ આપ્યું, એટલે એવું નહીં કે મને હાઈકમાન્ડ સમજાવે પછી એવું નહીં, હાઈકમાન્ડને નમ્ર ભાવે આપ્યું. આ એક ઉચ્ચ પ્રકારના માપદંડ સાથે કે જાહેર જીવન માટે આ બહુ મોટું ઉદાહરણ છે. મનીષભાઈ, છેલ્લો એક સવાલ આપને કે કોંગ્રેસ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, તેવામાં શક્તિસિંહનું રાજીનામું કોંગ્રેસ માટે ખૂબ મજબૂત નેતા માનવામાં હતા, હવે રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ હવે કેવી રીતે આગળ વધશે? નિશ્ચિતમાં અમારા સૌના માટે આ ચિંતાનો વિષય છે. જે ઘટનાક્રમ બની આંચકાજનક છે. પરિણામો અમારા અપેક્ષાથી તદ્દન વિપરીત છે, પણ અમારી માટે આ આંચકાજનક છે. અને આંચકાજનક સમયે એમનું રાજીનામું સૌના માટે એક હોપ ઊભી થઈને એમને સૌને સાથે લઈને ચાલે, તમામ સાથે સંવાદ કરી શકે, મૃદુભાષી, છતાં જે કહું સારો તે મારો, કોઈ જૂથબૂથની વાત નહીં, એ જે માનસિકતા એમની હતી, એ લીડર તરીકેની જે એમની ગુણધર્મ અને ક્વોલિટી, મને એમ લાગે છે કે આ બહુ મોટી વાત છે અમારા સૌના માટે અને કોંગ્રેસ પક્ષ માટે પણ એક આંચકાજનક છે. હું આપના માધ્યમથી કહું છું કે હું વિનંતી કરી શકું કાર્યકર્તા તરીકે કે રાજનીતિમાં એ પોતે પણ માને છે, પણ એમને આમાં પુનઃવિચારણા કરવી જ જોઈએ. હું રાષ્ટ્રીય નેતૃત્વનો પણ વિનંતી કરું છું એમને પુનઃવિચારણા કરવી જોઈએ. ધન્યવાદ. તો આ હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી, જેમણે આ જે રાજીનામાના સમાચાર છે તેને આઘાતજનક ગણાવ્યા છે અને તેમણે વિનંતી પણ કરી છે શક્તિસિંહને કે પોતાનું રાજીનામું પાછું ખેંચે, તેમજ EICCના જે હાઈકમાન્ડ છે તેમને પણ આ વિષય ઉપર વિચારણા કરવા માટે તેમણે કહ્યું છે. પ્રતિક, જોડાયેલા રહેશો અમારી સાથે. ફોનલાઈન પર અત્યારે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઘનશ્યામભાઈ ગઢવી. ઘનશ્યામભાઈ, આપ શક્તિસિંહને ઘણા લાંબા સમયથી ઓળખો છો, જૂનો નાતો પણ આપનો રહ્યો છે, ખૂબ નજીકથી આપ ઓળખો છો, એટલે એ સવાલ સીધો જ આપને પૂછવાનું મન થાય કે શું કારણ દેખાય છે માત્ર આ 2 પેટા ચૂંટણીની હાર તો આ રાજીનામા પાછળનું કારણ ના હોઈ શકે? આમ તો વ્યક્તિગત ઓળખું છું એટલે વ્યક્તિગત રીતે સારા માણસને વ્યક્તિ છે, અને આ જે આજે એમને રાજીનામું આપ્યું છે એમનું વ્યક્તિગત અને પાર્ટીનું કારણ છે, એટલે એમાં અમારે બીજું કંઈ બહુ કહેવાનું હોય નહીં. પણ
જ્યારથી શક્તિસિંહજી પ્રમુખ બન્યા ત્યારથી લોકસભાની ચૂંટણી હોય કે એ પછી એમની આ નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ અને આ તાજેતરની આજે જે પરિણામો આવ્યા એમાં કડી અને વિસાવદરની જે કારમી હાર થઈ એ સ્વાભાવિક રીતે કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ છે. એક રાષ્ટ્રીય લેવલની પક્ષ હોય અને એને કડીમાં જે રીતે ભારે બહુમતીથી હાર મળી, વિસાવદરમાં તો જાણે પાર્ટી છે જ નહીં એવી એમની હાલત થઈ. એટલે એ કોઈ પણ આ વ્યક્તિને નિરાશા આવે અને મને લાગે છે કે આ શક્તિસિંહજીની નિરાશા આવી અને પાર્ટીમાંથી એમને આજે રાજીનામું તમે કહ્યું કે પેલી પાર્ટીનું મને નહીં ખબર, પણ હું ના કહી શકું, પણ તમે તો એ પાર્ટીને સારી રીતે ઓળખો છો, આ પાર્ટીને હવે તો ઓળખો છો, એટલે એ જૂની પાર્ટીમાં તમને ખબર તો હોય જ કે શું હોય ને શું નહીં અને શું કારણ પ્રમુખોને હેરાન કરતા હોય. ત્યાં તો એટલા બધા અંદરના એકબીજા વચ્ચે મતભેદો છે અને કોઈ પણ પ્રમુખ હોય એટલે ત્યાં અનેક ગ્રુપો સામે સામે કામ કરતા હોય છે. પણ શક્તિસિંહજી આવ્યા ત્યારે એમના સ્વભાવ પ્રમાણે મને લાગતું હતું કે કદાચ બધાને એક કરીને ચાલશે, પણ દુઃખ સાથે એ વાત છે દુઃખની કે એ એક નથી કરી શક્યા અને એમને આવ્યા પછી પાર્ટી ક્યાંય પણ ઉપર આવી નથી શકી, પાર્ટી મજબૂત નથી થઈ શકી અને આજના પરિણામો તો દેખાડે છે કે કોંગ્રેસની આ હાર એ કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ છે અને એ નિરાશામાં જ શક્તિસિંહે આ રાજીનામું આપ્યું હોય એવું લાગે. ઘનશ્યામભાઈ, આપે કિંમતી સમય ફાળવ્યો, અમારી સાથે આપે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રતિક, આપનો પણ આભાર. અને હવે વાત કરવી છે વરસાદની. આ વખતે હવે સુરતનો વારો લીધો છે. સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી વલસાડને ધમરોળ્યું, એના પછી ડાંગને ધમરોળ્યું, નવસારીને ધમરોળ્યું અને હવે વારો સુરતનો છે. સુરતના આ 10 દ્રશ્યો, છોટાઉદેપુરની સાથે સાથે સુરતના પણ એ દ્રશ્યો છે એ આજના દિવસમાં જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, આણંદ, ખેડા, જામનગર અને નર્મદામાં ઉપરવાસથી જે પાણી આવ્યું છે, એટલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ગરુડેશ્વર વિયર ઓવરફ્લો થતો દેખાઈ રહ્યો છે. અને આ 10 તસવીરો સુરત શહેરની છે. આજે સવારે સુરતમાં જે રાતથી ચાલુ થયેલો વરસાદ, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 7 ઇંચ, ક્યાંક 9 ઇંચ, ક્યાંક 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને સુરતનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જે જળમગ્ન થયો હોય, જ્યાં સ્થળ ત્યાં જળ થઈ ગયું હોય. પછી એ બારડોલી હોય, ડભોલી, અડાજણ, કતારગામ, વેસુ, ઉધના, ભટાર, સ્ટેશન રોડ, ખટોદરા, મોરા ભાગળ અને ન માત્ર સુરત શહેર પણ સુરત જિલ્લામાં પણ પછી એ બારડોલી હોય કે પછી કોઈ પણ જગ્યા હોય, અત્યારે સુરત ગ્રામ્યમાં પણ સુરત જિલ્લામાં પણ આ જ હાલ જોવા મળી રહ્યું છે. પાણી, પાણી અને માત્ર પાણી. આજે 4 વાગ્યા સુધીમાં, એટલે કે બપોરના 4 વાગ્યા સુધીમાં, 1 કલાક પહેલા સુધીમાં, સવારથી લઈને 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને એમાં સૌથી વધારે વરસાદ જો વરસ્યો હોય તો એ સુરત જિલ્લામાં, સુરત તાલુકામાં અને સુરત શહેરમાં વરસ્યો છે અને સુરત પાણી પાણી થઈ ચૂક્યું છે. 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એ બાજુ સૌરાષ્ટ્ર પણ એમાં આવી જાય છે, દક્ષિણ ગુજરાત પણ આવી જાય છે, મધ્ય ગુજરાતનું છોટાઉદેપુર પણ આવી જાય છે, ચરોતર પણ એમાં આવી જાય છે અને બધે જ પાણી પાણી થઈ ગયું છે. સુરતના કામરેજમાં 7.13 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરતમાં સરેરાશ જોઈએ તો 8.81 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરત શહેરનો એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી ન હોય, જ્યાં ઘૂંટણસમા પાણી ના હોય. સુરત પાણી પાણી થઈ ગયું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સુરતમાં કેવો વરસાદ હતો અને એની સાથે સાથે હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ, વરસાદ રોકાયો છે કે કેમ, અને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં કેવી દુર્દશા થઈ છે, લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, એમને કેવી હાલાકી પડી. મનીષ પાસેથી એક ચિતાર મેળવીએ. મનીષ. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં મેઘો છે તે મન મૂકીને વરસ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આજે સુરતની વારી હતી અને વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી અને આ વરસાદની શરૂઆતની સાથે જ શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ હતી. ખાસ કરીને વાત કરીએ સૌપ્રથમ તો ડભોલી વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. વેદોડ વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા હતા, રસ્તા પર પાણી ફરી વળતા જાણે કે રસ્તા છે તે નદીમાં જે કહેવાય કે બદલાઈ ગયા હોય તે રીતની પરિસ્થિતિ સર્જાઈ
હતી. બીજી બાજુ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ છે તે કતારગામ ઝોનની અંદર વરસ્યો હતો, ત્યારે કતારગામના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત હતી. ખાસ કરીને વાત કરીએ તો રાંદેર અને વરાછા ઝોનમાં પણ આ વખતે જે વરસાદ છે તે મન મૂકીને વરસ્યો હતો. ત્યારે વરાછા વિસ્તારમાં પણ જે વરસાદ વરસ્યો હતો ત્યારે પૂણા વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે, સોસાયટીના પાણી છે તે ઘરોમાં ઘૂસી ગયા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વરાછા વિસ્તારની વાત કરીએ તો વરાછા વિસ્તારના જે વરાછા પોલીસ સ્ટેશન આવેલું છે તેના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જાણે કે રસ્તા નહીં પરંતુ નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. એટલે સુરત શહેરમાં આજે મન મૂકીને જે મેઘો છે તે વરસ્યો હતો અને ભારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જી બિલકુલ, અને આ મુસીબત હજી ટળી નથી, કારણ કે હવામાન વિભાગની આગાહી છે આવનાર 3 કલાક ગુજરાત માટે હજી પણ ભારે છે. જી હા, સુરતનો વારો લીધો છે અને પછી બની શકે અન્ય શહેર કે જિલ્લામાં પણ આવું જ મેઘ રમઝટ જામે, આવા જ બારે મેઘ ખાંગા થાય અને પાણી થઈ જાય. આમ તો સુરતની સાથે સાથે બીજા કેટલાય જિલ્લાઓ એવા છે કે જે પાણી થયા છે, પણ આજે સાંજે 7 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બોટાદને પહેલા જ વરસાદ ધમરોળી ચૂક્યો છે અને હવે ફરી એકવાર રેડ એલર્ટ છે. આ બાજુ ચરોતરને પણ મેઘરાજાએ ફરી એકવાર ધમરોળ્યું છે અને આ વખતે ચરોતરમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા છે. આણંદ જિલ્લો અને આણંદ શહેર પાણી થઈ ગયા છે. મનીષ સરકાર ફોન લાઈન પર જોડાયા છે, સહયોગી સંવાદદાતા. મનીષ પાસેથી જાણીએ આણંદના હાલ કેવા બેહાલ, કેવો વરસાદ વરસ્યો છે, એની સાથે સાથે ખેડૂતોમાં ખુશી છે કે કેમ? જી નુપુર, ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈ જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. એક બાજુ ગ્રામ પંચાયતના ઇલેક્શન છે, તેવામાં ધોધમાર વરસાદ ખાબકતા તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નુપુર, બિલકુલ, એટલે આ આણંદના ખંભાતના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. શેરીઓમાં કમર સુધી પાણી ભરેલા છે અને ધસમસતો પાણીનો પ્રવાહ જાણે નદી વહેતી હોય એવો શહેરની બજારોમાંથી, ગલીઓમાંથી વહી રહ્યો છે. લોકોને હાલાકી તો પડી રહી છે, પણ ઊંચા પડતારની દુકાન છે એટલે દુકાનોમાં પાણી નથી ઘૂસ્યા, પણ લોકો એ પાણીના વહેતા પ્રવાહની મજા લઈ રહ્યા છે. સુરત ન માત્ર શહેર પણ સુરતની આસપાસના તાલુકાઓ પણ પાણી થઈ ગયા છે. સુરતમાં બારડોલીમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. એ જ હાલત જે હમણાં સુરત શહેરની તમે જોઈ, જેનો એક ચિતાર મનીષ પરમારે આપ્યો, એવી જ હાલત સુરત ગ્રામ્યમાં પણ છે. બારડોલીમાં પણ બારે મેઘ ખાંગા થયા છે. પછી એ બજાર હોય, ઘર હોય કે પછી વાડી વિસ્તાર, ખેતરો હોય, બધે જ પાણી થઈ ગયું છે. એક બાજુ સુરત શહેરના દ્રશ્યો છે, જે ડાબી બાજુ તમે જોઈ રહ્યા છો એ સુરત શહેરના દ્રશ્યો છે, અને જમણી બાજુ સુરત ગ્રામ્ય એટલે કે સુરતમાં બારડોલીના દ્રશ્યો છે. બારડોલીની બજારમાંથી જાણે નદી વહેતી હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે. ગટરો ખોલી નાખવામાં આવી છે, પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. આમ તો સ્વાભાવિક છે કે આપ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા એવી હાલત અત્યારે સુરત જિલ્લાની થઈ ચૂકી છે, કારણ કે ક્યાંક સુરત જિલ્લામાં 8 ઇંચ વરસાદ, ક્યાંક 9 ઇંચ વરસાદ, ક્યાંક 7 ઇંચ વરસાદ, ક્યાંક 6 ઇંચ વરસાદ, અને એ પણ 2 થી 3 કલાકમાં વરસી ગયો છે. વહેલી સવારથી બારડોલી નગરની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જગ્યાએ પાણીના ભરાવા થયા છે. ખાસ કરીને આસ્યાના નગરની વાત કરીશું, દ્રશ્યો બતાવવા માંગીશ. આસ્યાના નગર સોસાયટીની અંદરમાં ઘૂંટણસમા પાણીનો ભરાવો થયો છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે લોકો જે છે ઘૂંટણસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. જે રીતે નગરપાલિકાની વહીવટી તંત્રની બેદરકારી છે, બેદરકારીના કારણે જે પાણીનો ભરાવો છે તે આસ્યાના નગર સોસાયટીના લોકો જે છે તે હાલ, અને તમે જોઈ શકો છો તેમ આજે આ વોર્ડ નંબર 6 ની જે પરિસ્થિતિ છે, જેની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે નાના બાળકો સ્કૂલમાંથી જ્યારે ઘરે ગયા તો તમે જોઈ શકો છો કે નાના બાળકો ઘૂંટણસમા પાણીની અંદરમાં કેવી રીતના જઈ રહ્યા છે. અને આ પરિસ્થિતિની અંદરમાં જો કોઈ પણ અકસ્માત કે કોઈ ઘટના બને તો શું નગરપાલિકા કે એના જવાબદારો એની જવાબદારી લેશે ખરા? હું આપના માધ્યમથી અમને કહેવા માંગુ છું કે જે રીતે તમે બારડોલીના દરેક વોર્ડની અંદરમાં પ્રી મોન્સૂન કામગીરી કરો છો, તે રીતના અમારા વોર્ડ નંબર 6 ની અંદરમાં બી પ્રી મોન્સૂન કામગીરી કરો, અને અમને પણ તમે લોકો જે અમારી સાથે ઓરમાયું વર્તન કરો છો એ યોગ્ય નહીં. આડેધડ કોઈ પણ રીતે ખોદકામ કરીને ખોટા નગરપાલિકાના પૈસા વેડફવાનો ધંધો નગરપાલિકા કરે છે. હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે નગરપાલિકા જ્યારે પણ કોઈ પણ વિસ્તારની અંદરમાં, નગરનું કોઈ પણ વિસ્તાર એની અંદરમાં કામ કરે, એના માટેનું કોઈ પણ એન્જિનિયરિંગ પ્લાન કરી નક્કી કરી ત્યાર પછી એ કામ આપણે જે પૈસા આપણે ખર્ચતા છે જનતાના પૈસા, એ ખોટી રીતે નહીં વેડફાય
એ રીતનું એ કામ કરે હું એ આપના માધ્યમથી નગરપાલિકાને નસીહત જેને લઈને હવે લોકોની અંદરમાં નગરપાલિકા માટે એક પ્રકારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. યાસીર કાગજી, સંદેશ ન્યૂઝ, બારડોલી. થોડી રાત્રિથી સુરત શહેર અને જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક તાલુકાઓ જે છે તે પ્રભાવિત થયા છે. દ્રશ્ય બતાવવા માંગીશ કે જે બારડોલી તાલુકાના દ્રશ્યો છે. બારડોલી નગરની અંદરમાં જે આશાપુરી માતાના મંદિરથી જે સ્વામિનારાયણ મંદિરને જોડતો રસ્તો છે, એ રસ્તો હાલ પાણીની અંદરમાં ગરકાવ થયો છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર જે કેડસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનદારો જે છે તેઓએ પોતાની દુકાનની અંદરમાં પાણી ભરાઈ જવાના કારણે દુકાનો જે છે તે બંધ કરવાની નોબત આવી છે. આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો, નાના નાના બાળકો છે તે પાણીમાંથી પસાર થયા છે અને લઈને જે પાણી ભરાવાની સમસ્યા છે જેના માટે અનેક આયોજનો કરવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકા છે ત્યાં નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. કારણ કે જે રીતે પ્રથમ વરસાદની અંદરમાં જે રસ્તો છે એ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકો છે આ વિસ્તારના લોકો જે છે તે હાલ હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા જે છે તે વહેલી તકે આ પાણીના નિરાકરણનો નિકાલ લાવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. ન માત્ર સુરત જિલ્લો પણ આખા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા એવા ઓળઘોળ થયા છે કે વરસવાનું બંધ નથી કરી રહ્યા. એમાંય ડાંગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે અહીંયા નદીઓ જીવંત થઈ ચૂકી છે, ધોધ જીવંત થઈ ગયા છે અને એમાં પણ ગીરા ધોધનું સૌંદર્ય માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા ઉમટી પડ્યા છે. આ દ્રશ્યો છે ગીરા ધોધના. જ્યારે ગીરા ધોધ જીવંત થયો હતો ત્યારે અહીંયા મેલું ડોળું પાણી દેખાઈ રહ્યું હતું, પણ હવે જ્યારે એનું અસલી સૌંદર્ય દેખાઈ રહ્યું છે, ચાંદી જેવું પાણી ધોધમાં નીચે પડી રહ્યું છે અને સંપૂર્ણ ગર્જના સાથે એ પાણી જ્યારે નીચે આવી રહ્યું છે, અદ્ભુત આહલાદક દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને આ દ્રશ્યને આંખોમાં ભરી લેવા, કેમેરામાં કેદ કરવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અત્યારે ગીરાધોધ જોવા માટે ડાંગ પહોંચ્યા છે. છેલ્લા કેટલાય સમયથી દેશ આખામાં આમ જુઓ તો લગભગ 12 રાજ્યોની અંદર એક દહેશત ફેલાઈ હતી. ક્યારેક હોસ્પિટલમાં, ક્યારેક સ્કૂલમાં, તો ક્યારેક કોઈ બીજી જગ્યાએ, તો ક્યારેક હાઈકોર્ટમાં ધમકી ભર્યા ઈમેલ આવતા હતા, ક્યારેક એરપોર્ટ પર ધમકી ભર્યા ઈમેલ આવે અને બોમ્બ હવાની અથવા તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આખરે એ ધમકી આપનાર સુધી પોલીસ પહોંચી છે. ચેન્નાઈથી એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આ દિલ તૂટેલી યુવતી છે જેને પ્રેમમાં દગો મળતા દેશ આખામાં દહેશત ફેલાવવા નીકળી હતી. જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોशीला. इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है. इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारणे आ एनो फसावा माटे